નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ બાબત પર વાત કરવાના છીએ. ક્યારેય વિચાર્યું છે કે એક સાવ નાનકડા સામાન્ય લાગતા વાક્યમાં કેટલો મોટો અર્થ છુપાયેલો હોઈ શકે? બસ આજે આપણે કંઈક એવું જ કરવાના છીએ. એક પ્રાચીન સંસ્કૃત શ્લોકને લઈશું અને તેની અંદર રહેલા જ્ઞાન અને કલ્યાણના આખા મહાસાગરને સમજવાનો પ્રયાસ કરીશું. આ કોઈ સાધારણ વાત નથી. આ તો એક નાના બીજમાંથી આખું વટવૃક્ષ કેવી રીતે બને છે તે જોવાની પ્રક્રિયા છે. ચાલો શરૂ કરીએ. હવે પ્રશ્ન એ થાય કે એક જ વાક્યમાં કેટલી દાર્શનિક ઊંડાણ હોઈ શકે? ઘણીવાર આપણે મોટા મોટા ગ્રંથો વાંચીએ છીએ, પણ શબ્દોની ભીડમાં મૂળ વાત ક્યાં ખોવાઈ જાય છે. પણ પ્રાચીન સમયની વાત જ કંઈક અલગ હતી. ત્યારે જ્ઞાનને બહુ જ ટૂંકા સ્વરૂપમાં, જેને આપણે સૂત્ર કે શ્લોક કહીએ છીએ, તેમાં સાચવવાની કળા હતી. આજે આપણે ડુંગળીના પડ ઉતારીએ ને બિલકુલ એવી જ રીતે આ શ્લોકના એક એક શબ્દને ખોલીશું અને ખરેખર દરેક પડ એક નવું જ સત્ય સામે લાવશે. તો મૂળ સ્ત્રોત કંઈક આવો છે. શ્રુત સ્મૃત્યર્થ સારજન સર્વસિદ્ધાંત પારદર્શક કુરુષ મમ કલ્યાણમ યેન કલ્યાણ ભાગ ભવેત. આ લયબદ્ધ શ્લોક જ આજના આપણા આખા વિશ્લેષણનો પાયો છે. સાંભળવામાં બહુ સુંદર લાગે છે, ખરું ને? પણ આ માત્ર શબ્દો નથી. આ એકદમ પરફેક્ટ માળખું છે. આમાં વપરાયેલો એક એક શબ્દ ખૂબ જ વિચારીને મૂકવામાં આવ્યો છે. એક પણ શબ્દ વધારાનો નથી. હવે આપણે આને ટુકડાઓમાં વહેંચીને તેની પાછળનું ખરું વિજ્ઞાન સમજીએ. બરાબર, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ શ્લોકનું માળખું ખૂબ જ તાર્કિક રીતે 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું પગથિયું છે જે સર્વોચ્ચ સત્તા છે તેના જ્ઞાનનો સ્વીકાર કરવો. બીજું છે પોતાના કલ્યાણ માટે એકદમ સીધી અને સ્પષ્ટ પ્રાર્થના કરવી. અને ત્રીજું એ કલ્યાણ મળી ગયા પછીનું અંતિમ પરિણામ શું હશે તે નક્કી કરવું. આ કોઈ સામાન્ય પ્રાર્થના નથી. આ તો કારણથી શરૂ થઈને પરિણામ સુધી પહોંચવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વિભાગ 1. શ્રુતિ અને સ્મૃતિ, એટલે કે જ્ઞાનનો પાયો. તો સૌથી પહેલાં શ્રુત શબ્દને સમજીએ. કોઈપણ સત્તા પાસે કંઈક માંગવું હોય તો પહેલાં એ જોવું પડે કે એ સત્તા કેટલી લાયક છે, બરાબર? અહીં શ્રુતિનો શાબ્દિક અર્થ થાય છે જે સાંભળવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય જ્ઞાન નથી. આ એ જ્ઞાન છે જે કોઈ માણસે નથી બનાવ્યું, પણ બ્રહ્માંડમાં પહેલેથી જ હતું અને પ્રાચીન ઋષિમુનિઓએ ધ્યાનની ગહન અવસ્થામાં તેને માત્ર સાંભળ્યું. સરળ શબ્દોમાં કહીએ તો આ મૂળભૂત સત્ય છે. આના વગર કોઈ પણ વિચારધારા ટકી જ ન શકે. એના પછી તરત જ આવે છે સ્મૃતિ. સ્મૃતિ એટલે જે યાદ રાખવામાં આવ્યું છે. આ એવું જ્ઞાન છે જે પેલા મૂળ શ્રુતિ પર જ આધારિત છે, પણ તેને સમય અને સંજોગો પ્રમાણે માણસોએ કાયદા, પરંપરાઓ અને નીતિ નિયમોમાં ઢાળ્યું છે. શ્લોકમાં સ્મૃત્યર્થ શબ્દ છે, એટલે કે સ્મૃતિનો સાર. આનાથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે માત્ર મૂળ જ્ઞાન હોવું પૂરતું નથી, પણ એ જ્ઞાનને વ્યવહારમાં કેવી રીતે મૂકવું એ સમજવું પણ એટલું જ જરૂરી છે. અને આ વાત કેટલી સુંદર રીતે અસ્તિત્વના બેવડા પાયાને રજૂ કરે છે. એક બાજુ શ્રુતિ છે, જે પ્રાથમિક છે, સાર્વત્રિક છે, જે ક્યારેય નથી બદલાતી. અને બીજી બાજુ સ્મૃતિ છે, જે વ્યવહારુ છે, રોજિંદા જીવનમાં કામ આવે છે. શ્લોકની પહેલી જ પંક્તિમાં આ બંને પાયા સ્થાપિત થઈ ગયા. એટલે કે જેની પાસે આપણે કંઈક માંગી રહ્યા છીએ તે સત્તા એવી હોવી જોઈએ જેને સાર્વત્રિક સત્ય અને રોજિંદા જીવનની વાસ્તવિકતા, આ બંનેનું સંપૂર્ણ જ્ઞાન હોય. ચાલો હવે વિભાગ 2 તરફ આગળ વધીએ. તમામ સિદ્ધાંતોમાં મહારત અર્થાત સર્વસિદ્ધાંત. હવે આના વિશે ખરેખર એક રસપ્રદ બાબત એ છે કે અહીં શબ્દોની પસંદગી કેવી રીતે થઈ છે. જ્ઞાનનું સ્તર હવે અચાનક જ ખૂબ વિસ્તરી જાય છે. સર્વ એટલે તમામ, સિદ્ધાંત એટલે બ્રહ્માંડના અંતિમ સત્યો કે નિયમો, અને પારદર્શક એટલે જે બધી જ વસ્તુઓની આરપાર જોઈ શકે. મતલબ કે એક એવી સત્તા જે દુનિયાની બધી જ માન્યતાઓ અને બ્રહ્માંડના દરેક નિયમોને એકદમ સ્પષ્ટપણે જોઈ શકે છે. તેનાથી કંઈ જ છુપાયેલું નથી. આ કોઈ નાનીસૂની લાયકાત નથી. તો હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય. કોઈ સામાન્ય આશીર્વાદ માંગવા હોય તો પહેલાં આટલા વિશાળ અને અનંત જ્ઞાનના વખાણ શા માટે કરવા પડે? સીધી માંગણી ન કરી શકાય? પ્રશંસા કરીને પછી વિનંતી કરવા પાછળનો આખો તર્ક શું છે? જો, આ કોઈના અહંકારને સંતોષવાની વાત નથી, પણ આની પાછળ એક બહુ જ ઊંડો આધ્યાત્મિક તર્ક છુપાયેલો છે. અને એ પ્રશ્નનો જવાબ આ તર્કમાં છે. ખરેખરું કલ્યાણ શું છે
એ કોણ જાણી શકે? માત્ર ને માત્ર એ જ સત્તા જે સંપૂર્ણ અસ્તિત્વને આરપાર જોઈ શકે છે. આપણી માનવીય દૃષ્ટિ તો બહુ મર્યાદિત હોય છે. આપણે ઘણીવાર નાનકડા ફાયદાને જ આપણું મોટું કલ્યાણ માની લેતા હોઈએ છીએ. એટલે આટલા વિશાળ જ્ઞાનની સ્થાપના એ વાતની ખાતરી આપે છે કે હવે જે પણ માંગવામાં આવશે ને તે એકદમ સુરક્ષિત અને યોગ્ય હાથમાંથી જ મળશે. વિભાગ 3. કલ્યાણ માટેની વિનંતી. કુરુષ મમ કલ્યાણમ. આટલા વિશાળ જ્ઞાનની સ્થાપના કર્યા પછી હવે આપણે શ્લોકના બરાબર મધ્યબિંદુ પર પહોંચ્યા છીએ. આ એ જ ક્ષણ છે જેની તૈયારી અત્યાર સુધી થઈ રહી હતી. અહીં સૌથી અગત્યનો શબ્દ છે કલ્યાણમ. કલ્યાણ એટલે માત્ર થોડા પૈસા મળી ગયા કે દુનિયાવી સફળતા મળી ગઈ એવું નહીં. આ તો આધ્યાત્મિક અને ભૌતિક એમ બંને રીતે સંપૂર્ણ અને સર્વાંગી સુખાકારીની વાત છે. આ એવી માંગણી છે જે સીધી આત્માને સ્પર્શે છે. કોઈ ક્ષણિક સુખ નહીં, પણ અસ્તિત્વની શ્રેષ્ઠ અવસ્થા. અને આ 3 શબ્દોની સાદગી તો જુઓ. કુરુષ એટલે કરો, મમ એટલે મારું અને કલ્યાણમ એટલે ભલાઈ. આગળના શબ્દો કેટલા ભારેખમ અને જટિલ હતા, યાદ છે ને? પણ જ્યારે માંગવાનો સમય આવ્યો ત્યારે કોઈ ગોળ ગોળ વાત નહીં, બસ સીધે સીધું કહી દીધું, મારું કલ્યાણ કરો. આ વિરોધાભાસ બતાવે છે કે જ્યારે આપણે કોઈ અસીમ સત્તા સામે ઊભા હોઈએ ત્યારે આપણી માંગણી એકદમ સરળ, નમ્ર અને સીધી જ હોવી જોઈએ. હવે અંતિમ વિભાગ. યેન કલ્યાણ ભાગ ભવેત. હવે આપણે આ અદ્ભુત શ્લોકના અંતિમ ચરણમાં છીએ. જુઓ, કલ્યાણ માગી લીધું એટલે વાત પૂરી નથી થઈ જતી. આ અંતિમ શબ્દો બતાવે છે કે આશીર્વાદ મળી ગયા પછીનું ખરું લક્ષ્ય શું છે. યેન એટલે જેથી, કલ્યાણ ભાગ એટલે કલ્યાણનો ભાગીદાર, અને ભવેત એટલે બની શકાય. એટલે કે આ માત્ર એકવાર મળી ગયેલી ભેટ પૂરતું સીમિત નથી. આ તો એક એવી સતત પ્રક્રિયાની માંગ છે જેમાં જે વ્યક્તિ કલ્યાણ મેળવે છે તે પોતે જ કલ્યાણનો એક અતૂટ હિસ્સો બની જાય. તો અહીં સૌથી અગત્યની વાત એ સમજવાની છે કે આ શ્લોકનું અંતિમ લક્ષ્ય માત્ર કંઈક મેળવીને બેસી રહેવાનું નથી. આ તો મૂળભૂત રીતે પોતાને ભલાઈના વાસણમાં પરિવર્તિત કરવાની વાત છે. ભિખારીની જેમ સિક્કો મળ્યોને વાત પૂરી એવું જરાય નથી. આશીર્વાદ મેળવીને પોતે જ કલ્યાણનું જીવંત સ્વરૂપ બની જવું. આ જ તો આ શ્લોકનો સૌથી મોટો અને ઊંડો આધ્યાત્મિક વળાંક છે. ચાલો હવે ફરી એકવાર આખા સંસ્કૃત શ્લોક પર નજર કરીએ. શ્રુત સ્મૃત્યર્થ સારજ્ઞ સર્વ સિદ્ધાંત પારદર્શક કુરુષ મમ કલ્યાણમ યેન કલ્યાણ ભાગ ભવેત. હવે જ્યારે આપણે આના એક એક શબ્દ અને તેના અર્થને ખોલીને જોયો છે ત્યારે આ વાક્ય કેટલું ગહન અને સુંદર લાગે છે ને. જ્ઞાનના મૂળમાંથી શરૂ થાય છે, બ્રહ્માંડના તમામ સિદ્ધાંતોને આવરી લે છે, એક એકદમ નમ્ર માંગણી કરે છે અને છેવટે ખુદ કલ્યાણના સ્વરૂપમાં જ ભળી જાય છે. આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો માત્ર 15 જ શબ્દોમાં જ્ઞાનમીમાંસા અને આધ્યાત્મિક તર્કની આખીને આખી પ્રણાલી સમાયેલી હોય તો જરા વિચારો, જ્યારે આપણે પ્રાચીન ગ્રંથોને ઉતાવળમાં વાંચી જઈએ છીએ ત્યારે આપણે કેટલું બધું અમૂલ્ય ચૂકી જતા હોઈએ છીએ. ભાષાને અનુવાદની આ દુનિયામાં હજુ પણ કેટલાય ઊંડા રહસ્યો છુપાયેલા છે. ખરેખર આ વિચારવા મજબૂર કરી દે તેવી વાત છે. બસ આ જ જિજ્ઞાસા અને આશ્ચર્ય સાથે આજના આ સત્રને આપણે અહીં જ વિરામ આપીએ છીએ.